શું તમને મોબાઈલમાં લાંબુ ટાઈપ કરવામાં કંટાળો આવે છે? શું અંગ્રેજી વાંચતા નથી આવડતું એટલે તમે અટકી જાઓ છો? તો હવે ચિંતા છોડો. ગૂગલે હવે એક એવું જાદુ બનાવ્યું છે જેની 99% લોકોને ખબર જ નથી. ગૂગલ પાસે હવે આંખો આવી ગઈ છે. જી હા, તમારે કંઈ ટાઈપ નથી કરવાનું. બસ તમારા મોબાઈલથી ફોટો પાડો અને ગૂગલ તમને એ ફોટો જોઈને બધું જ શુદ્ધ ગુજરાતીમાં કહી દેશે. આજના વિડીયોમાં હું તમને ગૂગલ જેમિનાઈના 4 એવા જાદુઈ ઉપયોગ બતાવીશ જે દવાખાનાથી લઈને રસોડા સુધી અને સ્કૂલથી લઈને ઓફિસ સુધી તમારું જીવન બદલી નાખશે. સ્વાગત છે નેક્સ્ટ જેન ગુજ્જુ પર. ચાલો કંઈક નવું શીખીએ. સૌથી પહેલો અને બહુ જ કામનો ઉપયોગ છે સ્વાસ્થ્ય માટે. આપણા ઘરમાં ઘણીવાર એવી દવાઓ પડી હોય છે જેના નામ અંગ્રેજીમાં હોય અને આપણને ખબર ના હોય કે આ શેના માટે છે. જુઓ, મારી પાસે આ એક દવાની પટ્ટી છે. મારે કંઈ ટાઈપ નથી કરવું. હું બસ જેમિનાઈ એપમાં જઈશ, કેમેરા પર ક્લિક કરીશ અને આ દવાનું ફોટો પાડીશ. હવે હું માઇકમાં ખાલી એટલું જ બોલીશ. આ દવા શેના માટે છે અને તે લેતી વખતે શું ધ્યાન રાખવું, મને ગુજરાતીમાં જણાવો. આ ફોટો વિટકોસ્પેક ઓલ ઇન વન મલ્ટીવિટામિન અને મલ્ટીમિનરલ સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલનો છે. તે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. આ દવા વિશેની કેટલીક મહત્વની વિગતો નીચે મુજબ છે. મુખ્ય વિગતો. ઉપયોગ. આ એક ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ છે જેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ છે. તે સામાન્ય નબળાઈ, થાક અને પોષણની ઉણપમાં વપરાય છે. સૂચના. પેકેટ પર લખ્યા મુજબ આ કેપ્સ્યુલને આખી ગળી જવી જોઈએ, ચાવવી કે કચડવી નહીં. સાવચેતીઓ. ડૉક્ટરની સલાહ. કોઈપણ સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે, ખાસ કરીને જો તમે ગર્ભવતી હોવ અથવા અન્ય કોઈ દવાની સારવાર ચાલતી હોય. જુઓ મિત્રો, માત્ર 3 સેકન્ડમાં તેણે મને શુદ્ધ ગુજરાતીમાં કહી દીધું કે આ દવા કઈ બીમારી માટે છે અને તેને જમ્યા પછી લેવી કે પહેલા. વડીલો માટે આ ફીચર આશીર્વાદ સમાન છે. હવે જઈએ રસોડામાં. ઘણીવાર બહેનોને અથવા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે આજે જમવામાં શું બનાવવું. જુઓ આ જાદુ. ફ્રિજમાં જે પણ પડ્યું હોય, જેમ કે મારી પાસે આ ફુલાવર, ડુંગળી, મરચાં, વટાણા અને લીંબુ છે. હું આ પાંચેયનો એક સાથે ફોટો પાડીશ અને જેમિનાઈને પૂછીશ, મારી પાસે આટલી વસ્તુ છે, આમાંથી ગુજરાતી ડિનર માટે શું બેસ્ટ બની શકે? મને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી આપ. તમારી પાસે જે શાકભાજી છે તેમાંથી એક સરસ મજાનું ગુજરાતી જમણ, ગુજરાતી ડિનર બની શકે તેમ છે. આ સામગ્રીમાંથી તમે બેસ્ટ ફુલાવર વટાણાનું શાક બનાવી શકો છો. અહીં તમારા માટે એક ઝડપી રેસીપી છે. 1. ફુલાવર વટાણાનું રસાવાળું અથવા કોરું શાક. સામગ્રી. ફુલાવરના ટુકડા, લીલા વટાણા, લીલા મરચાં, ઝીણા સમારેલા, ડુંગળી, ઝીણી સમારેલી, લીલી કોથમીર અને અડધું લીંબુ. રીત. 1. તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. 2. પછી તેમાં ડુંગળી અને મરચાં સાંતળો. 3. ફુલાવર અને વટાણા નાખી ઉપર હળદર, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું નાખો. 4. શાક ચઢી જાય એટલે ઉપરથી લીંબુનો રસ અને પુષ્કળ લીલી કોથમીર છાંટો. 2. ગુજરાતી થાળી કઈ રીતે પૂર્ણ કરશો? તમારું મેનુ આ પ્રમાણે રાખી શકાય. શાક. ફુલાવર વટાણાનું શાક. રોટલી, ભાખરી. જો તમારી પાસે ઘઉંનો લોટ હોય તો ગરમાગરમ ફુલકા રોટલી બનાવો. સલાડ. ચિત્રમાં રહેલી લાલ ડુંગળીને ગોળ કાપી તેના પર મીઠું મરચું અને લીંબુ નાખી મસ્ત સલાડ બનાવી શકાય. જુઓ, તેણે મને શાક કેવી રીતે બનાવવું તેની આખી રીત મસાલાના માપ સાથે આપી દીધી. હવે ગૂગલ તમારો નવો રસોઈયો બની ગયો છે. ત્રીજો ઉપયોગ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે છે. બાળકોને હોમવર્કમાં કોઈ દાખલો ન આવડતો હોય અને આપણને પણ ગણિત ભૂલાઈ ગયું હોય તો ટેન્શન નહીં લેવાનું. ચોપડીમાં જે દાખલો અઘરો લાગે તેનો ફોટો પાડો અને લખો, આ દાખલો મને સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં સમજાવો. તમે આપેલી છબીમાં ગુજરાતી અંકોમાં એક ગુણાકારનો દાખલો છે. આ સંખ્યાઓ 645, 645 અને 4545 છે. ચાલો આ ગુણાકારને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. રકમની ઓળખ. ઉપરની સંખ્યા 645
645 નીચેની સંખ્યા 45 45 ગણતરીના સ્ટેપ્સ સ્ટેપ 1 એકમના અંક 5 સાથે ગુણાકાર સૌપ્રથમ નીચેની સંખ્યાના એકમના અંક 5 ને ઉપરની ત્રણેય સંખ્યા સાથે ગુણીશું 5 ટાઈમ્સ 5 બરાબર 25 5 નીચે મૂકો 2 વધી પડી 5 ટાઈમ્સ 4 બરાબર 20 વત્તા 2 ટેક્સ્ટ વધી બરાબર 22 2 નીચે મૂકો 2 વધી પડી 5 ટાઈમ્સ 6 બરાબર 30 વત્તા 2 ટેક્સ્ટ વધી બરાબર 32 પહેલી લાઇનનો જવાબ 3225 સ્ટેપ 2 દશકના અંક 4 સાથે ગુણાકાર હવે દશકના અંક 4 સાથે ગુણાકાર કરતા પહેલા એકમના સ્થાને 0 0 મૂકવો પડે 4 ટાઈમ્સ 5 બરાબર 20 0 નીચે મૂકો 2 વધી પડી 4 ટાઈમ્સ 4 બરાબર 16 વત્તા 2 ટેક્સ્ટ વધી બરાબર 18 8 નીચે મૂકો 1 વધી પડી 4 ટાઈમ્સ 6 બરાબર 24 વત્તા 1 ટેક્સ્ટ વધી બરાબર 25 બીજી લાઇનનો જવાબ 25800 સ્ટેપ 3 બંનેનો સરવાળો હવે બંને લાઇનનો સરવાળો કરીશું 3 2 2 5 વત્તા 2 5 8 0 0 બરાબર 29025 અંતિમ જવાબ આ ગુણાકારનો સાચો જવાબ 29025 29025 આવશે શું તમારે આ દાખલો કાગળ પર લખીને સમજવો છે અથવા બીજા કોઈ દાખલામાં મદદ જોઈએ છે અરે વાહ જુઓ તેણે સીધો જવાબ નથી આપ્યો પણ એક શિક્ષકની જેમ સમજાવ્યું છે કે પહેલું સ્ટેપ શું કરવું અને બીજું શું કરવું છે ને કમાલની ટ્રીક અને હવે છેલ્લો પણ સૌથી મહત્વનો ઉપયોગ આપણને બેંકની નોટિસ કે સરકારી કાગળ અંગ્રેજીમાં મળે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ હવે જુઓ મારી પાસે ગેસના બોટલની પહોંચ છે કોઈને પૂછવા જવાની જરૂર નથી જુઓ આ એક અંગ્રેજી પહોંચ છે હું તેનો ફોટો પાડું છું અને પૂછું છું આ કાગળમાં શું લખ્યું છે મને સાદી ગુજરાતી ભાષામાં સમજાવ આ ભરતકાસ એલપીજી દ્વારા આપવામાં આવેલી મહત્વની સુરક્ષા સૂચનાઓ અને માહિતી છે તેનો ગુજરાતીમાં સરળ સારાંશ નીચે મુજબ છે સુરક્ષા અને તપાસ સેફટી અને ઇન્સ્પેક્શન 1 ડિલિવરી સમય તપાસ જ્યારે સિલિન્ડર ઘરે આવે ત્યારે ડિલિવરી બોય પાસે તેનું સીલ ખોલાવીને લીકેજ અને વજન ચેક કરાવો સંતોષ હોય તો જ સ્વીકારો 2 સર્વિસિંગ દર 2 વર્ષે એકવાર અધિકૃત મિકેનિક પાસે ગેસ જોડાણની તપાસ કરાવો આ માટે રોકડ મેમો બિલ ચોક્કસ માંગો 3 હોઝ પાઇપ હોઝ સુરક્ષા માટે ભરતકાસ સુરક્ષા હોઝનો ઉપયોગ કરો જેની 5 વર્ષની વોરંટી હોય છે 4 ઉપયોગ પછી જ્યારે ગેસનો ઉપયોગ ન હોય ત્યારે રેગ્યુલેટર બંધ રાખો કટોકટીના સમયે શું કરવું ઇમરજન્સી સ્ટેપ્સ જો ગેસની ગંધ આવે તો તરત જ રેગ્યુલેટર બંધ કરી દો કોઈપણ ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કે બંધ ન કરો તેનાથી તણખલો થઈ શકે છે ઇમરજન્સીમાં 906 નંબર પર કોલ કરો ઓહ તેણે આખા અંગ્રેજી કાગળનો સારાંશ સરસ ગુજરાતીમાં આપી દીધો હવે તમે આત્મનિર્ભર બનીને કોઈ પણ ડોક્યુમેન્ટ વાંચી શકશો તો મિત્રો જોયું ને ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે આ સુવિધા તમારા મોબાઈલમાં ફ્રીમાં છે બસ ગૂગલ જેમિનાઈ એપ ડાઉનલોડ કરો અને ટ્રાય કરો તમને આ 4માંથી કઈ ટ્રીક સૌથી વધુ કામની લાગી મને કોમેન્ટમાં જરૂર કહેજો જો તમને લાગતું હોય કે આ વિડીયોથી કોઈને મદદ થઈ શકે છે તો તમારા વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ શેર કરજો આવી જ ઉપયોગી માહિતી સરળ ગુજરાતીમાં શીખવા માટે નેક્સ્ટ જેન ગુજ્જુને સબસ્ક્રાઇબ કરો હું છું તમારો ટેક દોસ્ત મળીશું આવતા વિડીયોમાં જય જય ગરવી ગુજરાત